નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે સરોજ. અમદાવાદ ખાતે થયેલ દુઃખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ આત્માને શાંતિ મળે તથા તેઓના કુટુંબીજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અર્થે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએસ સંસ્થાના તમામ કેન્દ્રોમાં સંતો ભક્તોએ મહામંત્રની ધૂન કરી છે. ગતરોજ અમદાવાદ ખાતે થયેલ દુઃખદ દુર્ઘટનામાં જાન ગુમાવનાર તમામ આત્માને શાંતિ મળે તથા તેઓના કુટુંબીજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અર્થે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએસ સંસ્થાના તમામ કેન્દ્રોમાં સંતો ભક્તોએ મહામંત્રની ધૂન કરી હતી. તો અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં હતભાગીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થનામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે પૂજ્ય સંતો પણ જોડાયા હતા અને મોટી માત્રામાં સંતોએ ભેગા થઈને મહામંત્રની ધૂન કરી હતી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આજે તારીખ 12 જૂન 2025ની બપોરે અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટનાની વિગત જાણી અમને ઘણું દુઃખ થયું છે. આ વિમાનમાં ભારત ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ પ્રવાસ કરી રહેલા. આ કરુણ અવસરે અમે સૌ અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરીએ છીએ કે જે અવસાન પામ્યા છે તેઓના આત્માને ભગવાન શાંતિ આપે. મૃતકોના સ્વજનોને પણ દુઃખ સહન કરવાનું બળ મળે. જેઓ ઇજાગ્રસ્ત થયા છે તેઓ પણ ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.